ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની સિઝનની રેકોર્ડ બ્રેક 1.25 લાખ ગુણી આવક. મરચાની સિઝનની રેકોર્ડ બ્રેક 25,000 ભારી આવક થતા યાર્ડ છલકાયું. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરાતા જ વાહનોની કતારો લાગી હતી. યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા. પુષ્કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક 1.25 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી, જેમાં ખેડૂતોને 20 કિલોગ્રામના 1100 થી 2400 સુધીના ભાવ મળ્યા હતા. બીજી તરફ મરચાની પણ પુષ્કળ આવક થતા યાર્ડ ગોંડલિયા મરચાથી છલકાયું હતું. મરચાની સિઝનની રેકોર્ડ બ્રેક 25,000 ભારીની આવક થઈ હતી, જેમાં ખેડૂતોને 20 કિલોગ્રામના 1500 થી લઈને 8000 સુધીના ભાવ મળ્યા હતા. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા અને મરચાની આવક બંધ કરવામાં આવી છે, તેમ યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી, જેમાં ધાણાની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી, જેમાં ધાણાની 1,25,000 બોરી જેવી આવક થવા પામી હતી અને ધાણાના ભાવ 1100થી લઈ અને 2400 સુધી બોલાતા હતા. અને મરચાની આવક પણ રેકોર્ડ બ્રેક થઈ છે, જેમાં 25,000 ભારી જેવી મરચાની આવક થઈ છે, જેના ભાવ 1500થી લઈને 8,000 સુધી બોલાતા હતા. જ્યાં સુધી ગોંડલ માર્કેટ યાર્ડની બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા અને મરચાની આવક બંધ કરવામાં આવે છે.